ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો હું જઈ રહ્યો છું રાધનપુર, મહેસાણા રાધનપુર. સવારમાં નીકળી ગયો તો ગાઈસ, સોરી સવારે વિડીયો ઉતરવાનું ભૂલી ગયો છું. કેમ કે સવારે 5 વાગે નીકળ્યો હતો અને બહુ અર્જન્ટ કામ હતું એટલે નીકળવું પડ્યું. બાઇક લઈને નીકળી ગયો છું. અત્યારે વરાણા વટી ગયો હું કે રાધનપુર પહોંચવાનું મને યાદ આવ્યું. વ્લોગ તો આપણે શૂટ કર્યો નહીં, તો ચલો વ્લોગ ચાલુ કરી હતી. સોરી ગાઈસ. તો ગાઈસ રાધનપુર પહોંચવા આવી ગયો છું. आपको मैं क्या है दर्द नहीं अभी लड़की ऑन जाए है लड़की ऑन जाए है तो गाइस फाइनली હું રાધનપુર પહોંચી ગયો છું. જો તમને બતાવી દો રાધનપુરનો આ જે મેન પુલ હોય, મેન પુલ ગાડીવાળો અંદર આવી ગયો તેલ પીવા ગયો. ખાઈ જ ગાઈને રાધનપુર આવી ગયો હું. હવા દઈ રહી હતી મારા ગામની. આમ જો હજુ આ દાબેલી ખાવી હતી પણ શિવવાળા ભાઈ હાજર નથી. ગઈ શિવની દાબેલી બંધ છે અત્યારે. તો ચલો આપણે એમને ધોયેલા મૂળા જેમ કરીએ છીએ. લ્યો ગાઈસ, આપણા કિસ્મત એટલા બધા ખરાબ હ ને કે હું જેવો હોય ફાટકે એન્ટર થયો આટલો પહોંચ્યો હતો એમ ફાટક બંધ થઈ ગઈ. બાઇક બંધ કરીએ તાણે શું કરીએ કહો ગાઈસ. હવે જિંદગી આવી છે, વહેલું પહોંચવું હોય તાળા બધું નળ. હવે તો બેઠા બેઠા ગાડીને જોઈશું, રેલગાડી આવશે એને ઉતરીએ. બાઇક નથી હવે કોઈ બાઇકની તો બૂમ પડી ગઈ. આ તો ગાડી આવી દીધો આ ટો કરી દીધી. આના કારણે આપણે ઊભા રાખ્યા હતા. આવું લાઈક બધાની વચ્ચે જ પડી ગયો. તો બોલો તો ખરી, આ જગ્યા પડી, આ લાઈક પડ્યું તો હોય નહીં. એડો ગાઈ આ ગાડું જાય ને ફાટક ખુલે એટલે નીકળીએ આપણે આપણી રામપ્યારીને લઈને ડાયરેક્ટ. ગાઈ હોય રસ્તામાં એક નાનકડો ખાલી 1 મિનિટનો બ્રેક લીધો હતો. તમને બતાવી દો. જો सुमसान सड़क पे अपना बाइक और हम और कोई नहीं इधर और कोई જોવા જ ના મળે ગાઈસ. બધું એવું જ છે, સુમસાન હોય. જો આ મારા ગામડાના રોડ આવા. ચલો જઈએ ફટાફટ. તો ગાઈસ ફાઇનલી આપણે આપણા ગામમાં એન્ટર થવા આવી ગયા છીએ. અને આપણા ગામનો રસ્તો છે લોટિયા ગામનો. ओ माय गॉड बैसा आ गई है गाइस. ये बैसा कहाँ भी चली जाती है. તો ગાઈઝ ફાઇનલી ઘેર પહોંચી ગયો છું. આયરો આપણો ઘર અને આયરો ટંગો મંગો મારા પહેલાં આવતો હતો ટેટી ખાઈ બેઠો. આ તો ફાઇનલી ઘેર પહોંચી ગયા છે ને હવે જવું ખેતરમાં. જઈએ ચલો ખેતરમાં. તો ગાઈઝ અમે હેઠતા જઈએ ખેતરમાં. ચમકા આ લોકોને નાહવાનું તો હું એમના હાંગાથી હેઠતો તો જવું ખેતરમાં જોઈએ. અને વાતાવરણ તો કોઈક બહુ ખતરનાક કર્યું ગાઈ. જો ચારે કોર અંધારું અત્યારે છોટા આવતા, રાતે નહીં. અત્યારે હું ભીલોડ પકડીને ત્યાં છોટા આવતા હતા. અત્યારે આવતા હતા એટલે આ રહ્યું અમારે તળાવવાની પાછળ તળાવ. હું કોઈ હ નહીં એટલે ખાલી ખમ પડી ગયો. ચલો ત્યાં ખેતરમાં જઈએ. બધું ખાલી જ હોય અત્યારે ઉનાળો હોય. ચલો ગાય ખેતરમાંથી મળીએ. તો ગાય અમારા ખેતરમાં ડંકી નાખી આ રીતે ડંકી જોવા. અને આ રીતે પાણી આવે. કાજલબુન પાણી કાઢો ને આ બેઠી દક્ષાબુન આ ઉભા અને આ બધા ટાબરિયા. તો ખેતરમાં ડંકી નખાઈએ તો મરી જઈએ. આ તો હાથ ખેંચી હા પતી જઈએ. હું તો આ તો વસ્તુ બીજું એ પાણી જેવું આવે. પાણી સારું આવે. હા ખારું મારી નો છે બહુ ખારું. લડો બે તમારો વિડીયો ઉતરે જ છે. બનાવી દીધું પેલા એ બનાવી કાઢ નાખી એમ પછી બનાવી. આ કોને બનાવી? તો ગાઈસ ફાઇનલી ઇન્સ્ટાગ્રામ ના વિડીયો ઉતરી ગયા. 2 પોસ્ટ ઉતાર્યા. તડકો ચડી ગયો છે બરોબર નો જુઓ. અને ઘેર થી ફોન આવી ગયો. તો અમે જઈએ છીએ હવે ઘેર. તમે ઘેર થોડું કોમ હતું એટલે ઘરે જઈએ છીએ.
તડકો બરાબરનો ચડ્યો. નેહા આગળ જાય, મોઢું ધોઈને ફ્રેશ થઈને ફટાફટ નીકળી જઈએ ઘેર. બરોબર, ખેતરમાં તો કોઈ વાયુ નહીં જોઈ એંડાના આપલું કહેવાય પલાવ મારી મેલ્યું ખેતરમાં. તો ઇન્સ્ટાગ્રામના વિડીયો જોવા હોય તો હું તમને બાયોમાં લિંક આપી દઈ, જોઈ લેજો. અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી નેહુ આકાશ 7005 કરીને 70,000 ફોલોવર્સ છે. ફેસબુકમાં 1 લાખ ફોલોવર્સ છે અમારા. તો ઇન્સ્ટાગ્રામના વિડીયો જોવા હોય તમને બાયોમાં લિંક આપી દઈશ, જોઈ લેજો. તો ગાઈઝ આ રહ્યું અમારું પહેલું ખેતર. એમાં એક રબારી વાવવા માટે આપી અમે જમીન. તો આવું આવે જુઓ, આટલો ભૂઈમાં વાતો કરે ઝાર. અને બીજી એક અમારા ભાઈઓ આવે ને આની પાછળ એક ખાલું, એ અમારા ભાઈઓ આવે. તમને ખાલી એ ઝાડ બતાવું જુઓ, એ ઝાડ જેટલો પડી છે. આ તો આવું છે, તમને આગળ બતાવું. આ ખેતર આપ્યું અમારા ભાઈને આપવા માટે. જુઓ તમે ખાલી ઝાડ જુઓ જેટલી પડી બતાવું. એ હા જુઓ છે પડી પણ બાકી મજબૂત. તો માથોડો ઝાડ પડી, માથોડો ટેટુથી. આમ પેલામાં લગી આ આપણો ડેલો. એ આડેલાથી બાની એટલે આપણા ખેતરો પૂરા. એ હા આ ખેતર પૂરા આપણા. હેડો ઘેર જઈએ. 5 hours later. સોરી ગાઈઝ, માફ કરજો. આખા દિવસમાં કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં, કેમ કે થોડો ફેમિલી પ્રોબ્લેમ હતો એટલે મેં કોઈ વ્લોગ શૂટ કર્યો નહીં. અને ફેમિલીનું જે બધું હતું એ બધું ડામાડોળ બધું પતાવીને આવતો રહ્યું. અને પોકે ઉઠે મેહોણા પછી યાદ આવે કોઈ વ્લોગ શૂટ કરવાનો હોય, કેમ કે ટેન્શન એટલું બધું હતું ને એટલે સોરી ગાઈઝ, વ્લોગ શૂટ કર્યો નહીં એ બદલ. બાકી જો મેહોણા પોકી જશે તમારો બંકો. આ રિક્ષા જઈએ અમારી સીએનજી પૂરા માટે, હું અહીં ઊભો છું. તો ગાઈઝ આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.